સુદામદેવ એ પોતડી પહેરવા ગયા અને પિતાંબર કાઢવા ગયા. દાઉ દાદાએ ભગવાનને કીધું, પ્રભુ આવું કેમ કરો તમે? પોરબંદરમાં આટલું આપ્યું, પછી હવે અહીંથી એક પિતાંબર વધારે પહેરીને જાય, તમારું હું લૂંટાઈ જવાનું છે? ભલે પહેરીને જાય, જવા દો ને. ભગવાને કહ્યું, ના મોટા ભાઈ, મારું લૂંટાઈ કાંઈ નથી જવાનું, પણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં એવું વ્રત લઈને બેઠો છે મારો સુદામો. પોરબંદરથી આવ્યો ત્યારે પોતડી પહેરીને આવ્યો તો, જો દ્વારકાથી પિતાંબર પહેરીને જાય ને તો પોરબંદરના લોકો એમ કહે કે આ દ્વારકાથી પિતાંબર માગી આવ્યો, અને મારા સુદામાને કોઈ માગણ કહે એ હવે કૃષ્ણ સાંભળી શકે, મારાથી ન સંભળાય. સુદામાએ પણ એ જ વિચાર્યું હો કે કનૈયા, હું માગું તો તમને બહુ આપી દો એમ છો, પણ હું માગું નહીં. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી ક્યારેય. હું તારી પાસે ન માગું. સુદામાએ ન માગ્યું. અને વાલા ભક્તજનો, ભગવાન પાસે જઈને નહીં માગો ને તો તમારી આવશ્યકતા કરતાં વધારે તમને ભરી દેશે ઠાકોરજી. માગશો તો જેટલું માગ્યું એટલું જ મળશે, નહીં માગો તો નહીં જોતું હોય એટલું મળી જાય તમને. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો.